હું તારા જેવી છોકરીને નોકરાણી બનાવવાનું પણ પસંદ કરતો નથી. પ્રેમ તો અશક્ય છે. તે કૃતિકાને બધાની સામે હસતા હસતા કહી રહ્યો હતો. તે સિદ્ધાર્થ સિંઘાનિયા હતો, યુનિવર્સિટીના ટ્રસ્ટીનો દીકરો. કૃતિકા તેની ક્લાસમેટ અને ટોપર હતી, રંગમાં શ્યામ પણ અત્યંત આકર્ષક. તેણે કૃતિકાને પ્રેમના જાળમાં ફસાવી દીધી, જેથી તે પરીક્ષામાં ટોપ ન કરે, અને તેનો પ્લાન સફળ થયો. કૃતિકાની જગ્યાએ તેની મિત્રએ ટોપ કર્યું, અને પછી સિદ્ધાર્થ સિંઘાનિયાએ બધાની સામે કૃતિકાનું અપમાન કર્યું. પરંતુ તે દિવસથી કૃતિકા યુનિવર્સિટી છોડી ગઈ. સિદ્ધાર્થ સિંઘાનિયા આશ્ચર્યચકિત થઈ ગયો કે મજાકના કારણે તે તેનું ભવિષ્ય કેવી રીતે બગાડી શકે છે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે પ્રેમનું ઝાર વર્ણવતી વખતે તે પોતે કૃતિકાના પ્રેમમાં પડી ગયો હતો. પરંતુ તે દિવસે તે તેની પાસે પહોંચે તે પહેલા કૃતિકાનું જીવન અલગ હતું. સિદ્ધાર્થ સિંઘાનિયાએ કૃતિકાને 3 વર્ષ પછી જોઈ, અને તેને જે સ્થિતિમાં જોઈ હતી તે જોઈ તે બીજો શ્વાસ લઈ શક્યો નહીં. તે ફક્ત તેની સામે જોતો રહ્યો, ને આઘાતથી આંખો પહોળી થઈ ગઈ. કૃતિકા, કૃતિકા, તારા પપ્પા બહાર રિક્ષામાં તારી રાહ જોઈ રહ્યા છે. જલ્દી આવ, તને કોલેજ માટે મોડું થઈ રહ્યું છે. કૃતિકાની માં સંજનાએ જોરથી કહ્યું તો તેને અરીસામાં પોતાને જોયું, દુપટ્ટો ગોઠવ્યો અને ઝડપથી બેગ ઉપાડીને બહાર આવી. હા મમ્મી, હું જઈ રહી છું, તારી સંભાળ રાખજે. તેને તેની માને ગળે લગાવી, અને તેની માએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો, જાણે તે તેને તેના રોજિંદા આશીર્વાદિત સ્પર્શમાં ઢાંકી રહી હોય. કૃતિકા એક રિક્ષા ચાલકની પુત્રી હતી. તેનું ઘર સરળ હતું, પરંતુ તેના સપના મોટા હતા. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, અને તેનો રંગ શ્યામ હતો. પરંતુ તે એટલી આકર્ષક હતી કે જે કોઈ તેને જોતું તે એક ક્ષણ માટે અટકી જતું. તે ઝડપથી રિક્ષામાં બેસીને ભાગી જતી. ચાલો પપ્પા, માફ કરશો, તમે પણ મારા કારણે મોડા પડ્યા છો. આનંદ સાહેબ રિક્ષામાં બેસી ગઈ અને સવારી શરૂ કરી. રસ્તામાં તેણે તેની સાથે તેના અભ્યાસ વિશે નાની નાની વાતો કરી, અને તેણીએ ખુશીથી તેને તેના અભ્યાસ અને કોલેજ વિશે, કે કેવી રીતે તે તેના અભ્યાસમાં તેજસ્વી હતી અને દર વર્ષ પરીક્ષામાં ટોચ પર રહી હતી તે વિશે કહ્યું. આનંદ સાહેબને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એક દિવસ તેની પુત્રી તેને ગૌરવ અપાવશે. તેણે પોતાની મહેનતથી કમાયેલા પૈસા આખો દિવસ તડકા, વરસાદ અને ઠંડીમાં રિક્ષા ચલાવીને ખર્ચ્યા. કૃતિકાને એ આશા સાથે શિક્ષિત કરી કે એક દિવસ તેની પુત્રી ગર્વથી માથું ઉપાડશે, ત્યારે તેનું નસીબ બદલાઈ જશે. પરંતુ તેને ખબર નહોતી કે તે પહેલાં તેની પ્રિય પુત્રીના જીવનમાં એક તોફાન આવશે, જે બધું જ બરબાદ કરી દેશે. અને તે તોફાન બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ સિંઘાનિયા હતું, જે ધીમે ધીમે અને શાંતિથી તેના જીવનમાં પ્રવેશ કરી રહ્યો હતો. આનંદ સાહેબે કોલેજના ગેટ સામે જ રિક્ષા રોકી. મને ફોન કરજે દીકરા, હું તને લેવા આવીશ. ઠીક છે પપ્પા, તમારું ધ્યાન રાખજો. આટલું કહીને તે રિક્ષામાંથી ઉતરી, તેની બેગ પકડી અને કોલેજમાં પ્રવેશી. બીજી બાજુ 5 મિનિટમાં સિદ્ધાર્થ તૈયાર થઈ ગયો અને ડાઇનિંગ હોલમાં પહોંચ્યો, જ્યાં બધા તેની રાહ જોઈ રહ્યા હતા. આવી ગયો નવજવાન, આવતા આવતા સરકારે બહુ મોડું કરી દીધું, તેના દાદાએ સિદ્ધાર્થ તરફ જોતા મજાકમાં કહ્યું. આ સાંભળીને સિદ્ધાર્થ હસ્યો અને તેની આગળ નમીને આશીર્વાદ લીધા. શું કરી શકું દાદાજી? પહેલું, આ ખરાબ ઊંઘ ક્યારેય પૂરી થતી નથી, અને બીજું, મમ્મી મને ઊંઘવા દેતી નથી. સિદ્ધાર્થ તોફાની અને પ્રેમાળ સ્વરમાં તેની મા તરફ જોયું. આના પર સુમિત્રાએ તેની સામે જોયું. ઠીક છે, તારું નાટક પૂરું થઈ ગયું, હવે જલ્દી નાસ્તો કર. હવે તને મોડું નથી થતું? રાતના 2 કે 3 વાગ્યા સુધી ફોન પર વાત કરતો રહીશ તો તું કેવી રીતે સૂઈ શકે? સુમિત્રાએ તેની તરફ જોયું અને નાસ્તાની ટેબલ તેની તરફ આપી. તે હસ્યો અને નાસ્તો કરવા લાગ્યો. તે દરમિયાન કૃતિકા સીડીઓ ઉતરીને કોલેજ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક છોકરીઓના અવાજ સાંભળીને તે પાછળ ફરી, તો બીજી બાજુ એક મોટી લક્ઝરી કાર આવીને
ઊભી હતી, જેમાંથી સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝના 22 વર્ષીય વારસદાર સિદ્ધાર્થ સિંઘાનિયા આત્મવિશ્વાસપૂર્ણ અભિવ્યક્તિ સાથે કારમાંથી બહાર આવી. તેના પ્રભાવશાળી વ્યક્તિત્વથી બધી છોકરીઓ તેના પર મોહિત થઈ ગઈ હતી. બધા તેને પોતાનું ભાગ્યશાળી ચાર્મ બનાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. કૃતિકાએ એક ક્ષણ માટે તેની સામે જોયું, પછી પોતાની નજર હટાવી અને શાંતિથી આગળ વધી, જાણે કોઈ ચિંતા ન હોય. સિદ્ધાર્થ સિંઘાનિયાએ પણ તેની આસપાસની છોકરીઓ તરફ નજર કરી, પણ અચાનક તેની નજર હટી અને તે કૃતિકા પાસે આવીને અટકી ગઈ. એક સાદો સફેદ સૂટ, હાથમાં પુસ્તકો, ચહેરા પર એક વિચિત્ર આત્મવિશ્વાસ. તે બીજા બધાથી અલગ દેખાતી હતી. આ છોકરી કોણ છે? સિદ્ધાર્થે તેના મિત્રને કુતૂહલવશ પૂછ્યું. તે કૃતિકા છે, ક્લાસ ટોપર. ઓહ, તો તે જ છે જે છેલ્લા 3 વર્ષથી ટોપ કરી રહી છે. ચોક્કસ સિદ્ધાર્થ, તેથી જ મેં તને અહીં ટ્રાન્સફર કરવાનું કહ્યું. તે ખૂબ જ ઘમંડી છે, અનંતે કૃતિકા તરફ જોતા કહ્યું. આ સાંભળીને સિદ્ધાર્થ સિંઘાનિયા હસીને બોલી ઉઠ્યો. આ સસ્તી છોકરી, આ તો ખૂબ નિર્દોષ લાગે છે. બહેનજી જેવી, ખૂબ જ બહેનજી જેવી વ્યક્તિ. તેનામાં વળી શું ઘમંડ હોઈ શકે? ઓ ના યાર, તે દેખાય છે તેટલી નિર્દોષ નથી. અનંતે સિદ્ધાર્થને જાણ કરી. તો સિદ્ધાર્થના હોઠ પર એક હળવું સ્મિત ફેલાઈ ગયું, જાણે તેને કોઈ નવી ચુનૌતી મળી હોય. અને આમ પણ ચુનૌતીઓ પૂર્ણ કરવી એનો શોખ હતો. તેઓ ક્લાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કૃતિકા સિદ્ધાર્થ સિંઘાનિયા સાથે અથડાઈ, અને તે જાણી જોઈને કરેલું કામ હતું. શું તમે આંધળા છો? શું તમે જોઈ અને ચાલી શકતા નથી? કૃતિકાએ તેના પુસ્તકો ઉપાડતા સિદ્ધાર્થ પર પ્રહાર કર્યો. સિદ્ધાર્થ હસ્યો અને કહ્યું, મને ખૂબ જ દુઃખ છે મિસ, હું તમને જોઈ શક્યો નહીં. સિદ્ધાર્થને આટલું મીઠી રીતે બોલતા સાંભળીને કૃતિકાનું શરીર ગુસ્સાથી બળી ગયું. તે ભટકતા પ્રેમીઓની એ જ જૂની યુક્તિ હતી. પહેલા છોકરીઓ સાથે ટકરાવો, પછી મીઠી વાતો અને નિર્દોષ હોવાનો ઢોંગ કરીને માફી માંગી લો, પછી ધીમે ધીમે તેમની સાથે મિત્રતા કરો. પછી જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે તેમને છોડી દો અને એક નવી છોકરી શોધો. અને સિદ્ધાર્થ સિંઘાનિયા તેના દેખાવથી જ એક અમીર અને બગડેલા છોકરા જેવો દેખાતો હતો. આવા મીઠા શબ્દો તેને શોભતા નહોતા. તે ઊભી થઈ અને સિદ્ધાર્થના ચહેરા પર જોરથી થપ્પડ મારી. મને આશા છે કે આ થપ્પડ પછી તમે હંમેશા જોઈ શકશો કે કોઈ આગળ પણ ચાલી રહ્યું છે કે નહીં. કૃતિકાની આસપાસના લોકો તેના કાર્યોથી આશ્ચર્યચકિત થઈ ગઈ. છોકરીઓ એકબીજામાં બડબડાટ કરવા લાગી અને છોકરાઓ આશ્ચર્યથી તેની સામે જોતા રહ્યા. સિદ્ધાર્થ તરફ એક છેલ્લી ગુસ્સાવાળી નજર નાખીને કૃતિકા ત્યાંથી ચાલી ગઈ અને સિદ્ધાર્થ સિંઘાનિયા ચહેરા પર હાથ રાખીને તેને જતી જોઈ રહ્યું હતું. આ થપ્પડ તને ખૂબ મોંઘી પડશે કૃતિકા. તને ખબર નથી કે તું કોની સાથે ટકરાય છે. વર્ગખંડમાં એક અસામાન્ય શાંતિ હતી. બધા પોતપોતાની સીટ પર હતા. જ્યારે સિદ્ધાર્થ સિંઘાનિયા વર્ગમાં પ્રવેશ્યો ત્યારે બધી છોકરીઓ તેની સામે જોવા લાગી, જેના પર તે ઘમંડી રીતે હસી. પછી તે કૃતિકાની નજીક ગયો, તેની તરફ જોયું અને પછી પાછળની સીટ પર બેસી ગઈ. થોડી વાર પછી સર વર્ગમાં પ્રવેશ્યા અને બધા ઊભા થયા. થોડા શબ્દો પછી સરે ફાઇલ ખોલી અને ચશ્મા ગોઠવતા કહ્યું, જેમ તમે બધા જોઈ રહ્યા હતા, સત્રના પરિણામો આવી ગયા છે. વર્ગ ફફડાટથી ગૂંજી ઉઠ્યો. સિદ્ધાર્થે આકસ્મિક રીતે તેની પેન ઉપાડી, જાણે તેને સર શું કહી રહ્યા છે તેમાં રસ ન હોય. સરનો અવાજ ફરીથી વર્ગમાં ગૂંજી ઉઠ્યો. આ વખતે પણ વર્ગમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી મિસ કૃતિકા છે. થોડીવાર માટે વર્ગ શાંત થઈ ગયો. પછી હળવી તાળીઓનો ગરગડાટ ગૂંજી ઉઠ્યો. જ્યારે કૃતિકા શાંતિથી બેઠી રહી, તેના ચહેરા પર હળવું સ્મિત, પણ તેની આંખોમાં એ જ આત્મવિશ્વાસ ચમકતો હતો. સિદ્ધાર્થ સિંઘાનિયાની કલમ તેની આંગળીઓમાં અટકી ગઈ. તેની આંખો ધીમે ધીમે કૃતિકા તરફ ગઈ. સર ફરીથી બોલ્યા,
મિસ કૃતિકા, તમે આ વર્ગના સૌથી ગર્વિત સ્ટુડન્ટ છો. સિદ્ધાર્થના હોઠ પર નકલી સ્મિત આવ્યું, પણ તેની આંખોમાં હવે નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મનમાં બોલ્યો, રમત હજી પૂરી થઈ નથી મિસ કૃતિકા, હવે શરૂ થઈ છે. તેણે પોતાની જાતને ધીમેથી કહ્યું. બધા ગયા પછી અને સર વર્ગ છોડી ગયા પછી સિદ્ધાર્થ કૃતિકા પાસે ગયો. તેણે તેનો હાથ તેની તરફ લંબાવ્યો અને ધીમેથી કહ્યું, અભિનંદન મિસ કૃતિકા, મેં તમને દર વર્ષ ટોપર સાંભળ્યા છે અને આ વખતે પણ તમારું પરિણામ ખૂબ સારું આવ્યું છે. હા, ચોક્કસ, આ બધું મારી મહેનત અને ભગવાનની કૃપા છે. કૃતિકાએ તેના લંબાયેલા હાથ તરફ જોયું, પછી તેની આંખોમાં જોઈને તેણીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. પણ તેણીએ હાથ લંબાવ્યો ને, તેનો આત્મવિશ્વાસ સિદ્ધાર્થ સિંઘાનિયાને કાબુ બહાર રાખવા માટે પૂરતો હતો. તેનાથી તેમાં આગ લાગી ગઈ હતી. પોતાનો લંબાયેલો હાથ મુઠ્ઠીમાં પકડીને તેણે જીદથી તેને પાછો ખેંચી લીધો. બાય ધ વે, સવારે તમે મને થપ્પડ મારી હતી અને હું બદલો લેવા માંગુ છું, પણ હું શું કરી શકું? તમે એટલા સારા વ્યક્તિ છો કે મને બદલો લેવાનું મન જ નથી થતું. આ અર્થપૂર્ણ શબ્દો બોલીને સિદ્ધાર્થ સિંઘાનિયા ત્યાંથી ચાલ્યો ગયો. કૃતિકાએ તેના શબ્દો પર ફક્ત અણગમો અને ગુસ્સાનો ચહેરો બનાવ્યો. પછીના થોડા દિવસો ખૂબ શાંતિથી પસાર થયા. કૃતિકાને લાગ્યું કે સિદ્ધાર્થ તેને અજાણતા મદદ કરવા લાગ્યો છે. બસ કોઈ ટોણા, કોઈ અવરોધો, કોઈ અયોગ્ય શબ્દો નહીં. આ મૌન અને તેનું બદલાયેલું વર્તન તેને ખટકવા લાગ્યું. તે દિવસે હંમેશની જેમ તે લાઇબ્રેરીમાં એક ખૂણાના ટેબલ પર બેઠી હતી. નોટો બનાવી રહી હતી ત્યારે તેની સામેની ખુરશી ધીમે ધીમે સરકી. તેને ઉપર જોયું તો સિદ્ધાર્થ સિંઘાનિયા તેની સામે ઊભો હતો. જો હું અહીં બેસું તો શું તમારા નંબર ઘટી જશે તો નહીં ને મિસ કૃતિકા? તેનો સ્વર નરમ હતો, અતિશય નરમ. કૃતિકાએ તરત જ તેનું પુસ્તક બંધ કરીને સીધી બેઠી. મારા નંબર મારી મહેનતને કારણે છે, બીજા કોઈના બેસવા અને ઊભા રહેવાને કારણે નહીં. સિદ્ધાર્થના હોઠ પર એક હળવું સ્મિત દેખાયું, પ્રભાવશાળી. અને પછી તે બેસી ગયો. થોડી ક્ષણો માટે મૌન છવાઈ ગયું. પછી તેણે ધીમેથી પૂછ્યું, તમે રોજ રિક્ષામાં આવો છો? કૃતિકાનો પગ અટકી ગયો. કેમ, તમારે શું? સિદ્ધાર્થે ખંભા ઊંચા કર્યા. કંઈ નહીં, ફક્ત વિચારી રહ્યો હતો કે ક્લાસ ટોપર આટલી સરળ રીતે કેમ આવે છે. કૃતિકાએ તેની આંખોમાં જોયું. સરળતા એ નબળાઈ નથી મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા. એક ક્ષણ માટે સિદ્ધાર્થ ગંભીર બન્યો. તેણે તેની તરફ જોયું. કદાચ પહેલી વાર. તેની લાંબી નાજુક પાતળી આંગળીઓ જ જે તેના ચહેરા પાસે જોડીને બેઠી હતી. મોટી તેજસ્વી સુંદરકારી આંખો, અને તે આંખોમાં એક વિચિત્ર નિશ્ચય અને તેમના શબ્દોમાં આત્મસન્માન. તે એટલી નબળી નહોતી કે તેને સરળતાથી નીચે લાવી શકાય. આ જ વાત તેને તેની તરફ ખેંચી ગઈ. દૂર ઊભેલા અનંતે આ બધું જોયું. થોડી વાર પછી કૃતિકાએ પોતાની વસ્તુઓ ઉપાડી અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લેતા તેને જતી જોઈ. દૂર ઊભો રહેલો અનંત તરત જ કૃતિકા પરથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, શું થઈ રહ્યું છે? રમત શરૂ થઈ ગઈ છે કે પછી તને જ રમાડવામાં આવી રહ્યો છે? સિદ્ધાર્થ કૃતિકા પરથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, રમત શરૂ થઈ ગઈ છે અનંત. પણ તેને પણ ખબર નહોતી કે તેના હૃદયમાં ક્યાંક થોડી તિરાડ પડી ગઈ છે, જે આખરે ઊંડા ખાડામાં ફેરવાઈ જશે. ધીમે ધીમે સિદ્ધાર્થ કૃતિકાની નજીક આવવા લાગ્યો. તે તેને દરેક બાબતમાં મદદ કરતો. પછી ભલે તે કોપી હોય, પ્રેઝન્ટેશન હોય કે પ્રોજેક્ટ, તે હંમેશા સૌથી આગળ રહેતો. કૃતિકા પહેલાં તો તેને ઠપકો આપતી કે મને કોઈની મદદની જરૂર નથી, પરંતુ સમય જતાં સિદ્ધાર્થ પ્રત્યેનું તેનું વર્તન સામાન્ય થવા લાગ્યું. હવે તેને સિદ્ધાર્થ તેની આટલી કાળજી લે તેનાથી કોઈ વાંધો નહોતો. અનંત અને બીજા મિત્રો મૂંઝવણમાં હતા. એક દિવસ અનંતે ફફડાટથી કહ્યું, સિદ્ધાર્થ, આ બધું શું છે? તો સિદ્ધાર્થ ફક્ત હસ્યો. બસ રાહ જો આગળ શું થાય.
પણ તેનું સ્મિત પહેલા જેવું આત્મવિશ્વાસપૂર્ણ નહોતું. સમય પસાર થતો ગયો, પરીક્ષાઓ નજીક આવતી ગઈ અને સિદ્ધાર્થની કૃતિકા સાથેની નિકટતા વધતી ગઈ. હવે તે બીજી કોઈ વાતથી અજાણ હતી. જ્યારે પણ તે ભણવા બેસતી ત્યારે સિદ્ધાર્થ કોઈને કોઈ બહાને તેની નજીક આવતો. ક્યારેક નોટ્સ માંગવા માટે, ક્યારેક કોઈ પ્રશ્ન સમજવા માટે. તે રાત્રે તેને ફોન કરતો, લાંબા સમય સુધી વાતો કરતો, તેને જગાડતો અને પછી અચાનક ફોન મૂકી દેતો. લાંબા સમય સુધી હસતો, કૃતિકાની હરકત યાદ કરીને. જ્યારે કૃતિકા સિદ્ધાર્થ વિશે સપના જોવા લાગી. આ ચાલુ રહ્યું અને પછી પરીક્ષાઓ આવી. પણ જો તે રાત તેના જીવનમાં ન આવી હોત તો કૃતિકાનું મન કદાચ ભણવાથી ભટક્યું ન હોત. તે દિવસે ભારે વરસાદ પડી રહ્યો હતો. તેને આનંદ સાહેબને ફોન કર્યો, પરંતુ રસ્તાઓ એટલા પાણીથી ભરાઈ ગયા હતા કે તેમની રિક્ષા કાદવ અને પાણી ભરાયેલા રસ્તા પર ચાલી શકતી ન હતી. આનંદ સાહેબ પોતે ચિંતિત હતા. ચિંતા ના કર કૃતિકા, કોલેજમાં જ રોકાઈ જા. પાણી ઓછું થતાં જ હું તને લેવા આવીશ. જ્યારે સિદ્ધાર્થના મિત્રોએ કૃતિકાને આટલી દુઃખી જોઈ ત્યારે તેઓ એક દુષ્ટ યોજના બનાવવા લાગી. અનંત તરત જ સિદ્ધાર્થ પાસે આવ્યો. સિદ્ધાર્થ, આ એક સારી તક છે અને તારે તેનો લાભ લેવો જોઈએ. તે તારા પર આંધળો વિશ્વાસ કરવા લાગી છે. આજે જ તેનું અભિમાન તોડી નાખ, જેથી તે ફરી કોઈનો સામનો ન કરી શકે. અનંતના શબ્દો સાંભળીને સિદ્ધાર્થ સિંઘાનિયાના કપાળની નસો ઉભરાઈ ગઈ. આ શું બકવાસ છે અનંત? મજાક કરવી ઠીક છે, પણ હું આ મજાકમાં વધુ પડતો નહીં જાઉં. સિદ્ધાર્થનો સિદ્ધાંત હતો કે તે ક્યારેય કોઈ છોકરીના શરીરને સ્પર્શ કરશે નહીં. આમ તો હકીકતમાં કેટલીક છોકરીઓ સિદ્ધાર્થને પોતે સોંપી દેવા તૈયાર હતી અને અહીંથી સિદ્ધાર્થને તેમનાથી અણગમો થવા લાગતો અને તે તેમને છોડીને પોતાના જીવનમાં આગળ વધતો. કૃતિકા તેના જીવનની પહેલી છોકરી હતી જે આટલા મહિનાઓની મિત્રતા પછી પણ એ જ શરમ અને શિસ્તમાં રહેતી હતી. જો સિદ્ધાર્થનો હાથ સિદ્ધાર્થ સાથે વાત કરતી વખતે ભૂલથી કૃતિકાને સ્પર્શી જાય તો તેનો ચહેરો શર્મથી લાલ થઈ જતો. તે તરત જ તેનાથી દૂર થઈ જતી. તેની આ શરમ અને ખચકાટ સિદ્ધાર્થના હૃદયમાં એક અનોખી જગ્યા બનાવવા લાગી. એક અલગ જ લાગણી ઊભી કરવા લાગી, જેના વિશે સિદ્ધાર્થ હજુ પણ અજાણ હતો. સિદ્ધાર્થના શબ્દો સાંભળીને અનંતને લાગ્યું કે તેનો પ્લાન નિષ્ફળ ગયો છે. તેણે તરત જ પોતાની રણનીતિ બદલી નાખી. ના યાર, તું તારી રીતે જ તે છોકરીના ગૌરવને કચરી નાખજે. આપણને બીજું શું જોઈએ છે? અનંતે તેના બિચારા મિત્રો તરફ આંખ માડી. ઠીક છે, ચાલો ચાલો, કેન્ટીનમાંથી સમોસા ખાઈએ. કેટલું સુંદર હવામાન છે. સિદ્ધાર્થ જે કૃતિકા પાસે જવા જતો જ હતો ત્યારે અનંતે તેને કેન્ટીનમાં ખેંચી લીધો. ત્યાં અનંતે સમજદારીપૂર્વક તેના જ્યુસમાં નશાનો પાવડર ફેરવીને ગ્લાસ સિદ્ધાર્થની સામે મૂક્યો. સિદ્ધાર્થનું મન ફક્ત કૃતિકા પર જ કેન્દ્રિત હતું. તેણે ઝડપથી તેનું જ્યુસ પૂરું કર્યું અને ઊભો થયો. બેસ યાર, ઉતાવળ શું છે? અરે હવે હું જાઉં છું. મમ્મીએ ફોન કર્યો, તે ચિંતિત હશે. તેને ઝડપથી બહાનું કાઢ્યું. જ્યારે અનંતના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું, કારણ કે તે જાણતો હતો કે સિદ્ધાર્થ સીધો કૃતિકા પાસે જશે. સિદ્ધાર્થ કેન્ટીન છોડીને સીધો કૃતિકા પાસે ગયો. તું ઠીક છે ને? તેને કૃતિકાને પૂછ્યું. સિદ્ધાર્થ, હું પપ્પાની રાહ જોઈ રહી હતી, પણ પપ્પાની રિક્ષા હવામાનને કારણે અહીં આવી શકતી નથી. અને જુઓ, આખી કોલેજ ખાલી છે. હું ખૂબ ગભરાઈ ગઈ છું. તો આટલી ચિંતા અને ડર શું છે? મારી સાથે ચાલો, હું તમને ઘરે છોડી દઈશ. કૃતિકાને રાહત થઈ. ખૂબ ખૂબ આભાર સિદ્ધાર્થ. ખાલી કોલેજ જોઈને મારું તો હૃદય ધબકતું હતું. સિદ્ધાર્થ હસતો હસતો આગળ વધ્યો. જ્યારે તેને કાર બહાર કાઢી ત્યારે કૃતિકા તેની બાજુમાં આગળની સીટ પર બેઠી હતી. તેણે તેના પિતાને પણ ફોન કરીને કહ્યું હતું કે તે એક મિત્ર સાથે ઘરે આવી રહી છે, તો ચિંતા કરશો નહીં. જેમ જેમ કાર રસ્તા પર ચાલી રહી હતી, કોલ્ડ ડ્રિંક સિદ્ધાર્થને અસર કરવા લાગી. તેના સમગ્ર અસ્તિત્વમાં એક વિચિત્ર નશો ફેલાઈ ગયો.
તેના હૃદયમાં એક વિચિત્ર ઝણઝણાટ થવા લાગી. તેની આંખો સામે એક આછો અંધકાર દેખાવા લાગ્યો. તેનું ધ્યાન વાહન ચલાવવાથી હટ્યું અને કાર સંતુલન ગુમાવીને રસ્તા પરથી સરકી ગઈ. થોડી ભૂલથી કાર નીચે ખાઈમાં ઘસી ગઈ હોત. કૃતિકાએ જોરથી ચીસ પાડી અને ડરથી સિદ્ધાર્થના હાથને વળગી ગઈ. કૃતિકાના અસ્તિત્વનો નરમ સ્પર્શ સિદ્ધાર્થના અસ્તિત્વને સ્પર્શી ગયો. તેના આખા શરીરમાં એક ઝણઝણાટ ફેલાઈ ગયો. તેનું માથું સિદ્ધાર્થના ખંભા પર હતું અને તેણીએ તેના હાથને બંને હાથથી પકડી રાખ્યો. સિદ્ધાર્થે નજર ફેરવી અને તે છોકરી તરફ જોયું, જેની સુગંધથી તે કાબુ ગુમાવી રહ્યો હતો. ધીમે ધીમે બીજો હાથ ઊંચો કરીને તેણે કૃતિકાના વાળને હળવેથી સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પહેલાં તો કૃતિકાને લાગ્યું કે તે તેને દિલાસો આપી રહ્યો છે, પરંતુ ધીમે ધીમે તેનો હાથ આનંદથી તેની ગરદન અને પછી તેના ખંભા પર ફરવા લાગ્યો. પણ આ સ્પર્શ કંઈક અલગ હતો. કૃતિકા સીધી થઈ ગઈ, ચોંકી ગઈ. સિદ્ધાર્થની આંખો ઘણું બધું બોલી રહી હતી. તેને એક હાથથી તેના ગાલને સ્પર્શ કર્યો, બે આંગળીઓથી તેના હોઠની કોમળતા અનુભવી. પછી તેનો શ્વાસ ધ્રુજવા લાગ્યો, તેનું મન ભટકવા લાગ્યું અને બીજી ક્ષણે સિદ્ધાર્થે તેને નજીક ખેંચી તેના હોઠથી તેના હોઠને પકડી લીધા. તેણે તેના હોઠનો જામ પીવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેના શ્વાસને તેના હોઠ સાથે ભેળવી દીધા. કૃતિકા સિદ્ધાર્થને દૂર ધકેલવા માંગતી હતી, પરંતુ આ નબળાઈનો એક ક્ષણ હતો જેમાં કૃતિકા થોડી ક્ષણ માટે બધું ભૂલી ગઈ. બીજી ક્ષણે તેને તેના ઢીલા શર્ટ નીચે પોતાનો હાથ નાખ્યો અને તેની કમરને પકડી લીધી. કૃતિકા ભારે શ્વાસથી થોડી દૂર ગઈ, પણ સિદ્ધાર્થ તેને પહેલેથી જ પોતાના ખોળામાં ખેંચી લીધી હતી. તેનો હાથ હજુ પણ કૃતિકાના શર્ટ નીચે હતો અને જ્યારે તે ધીમે ધીમે તેના નરમ કોમળ હૃદયના ધબકારા સુધી પહોંચ્યો ત્યારે વીજળીનો એક ચમકાર કૃતિકા પર પડ્યો. તેને તેના નરમ માખણ જેવા ધબકારાની નાજુકતા અનુભવી, જેને તે હળવેથી દબાવી રહ્યો હતો. તે નબળાઈનો ક્ષણ હતો, પરંતુ કૃતિકા તરત જ વાસ્તવિકતામાં પાછી ફરી. જો તેણી હાર માની લેત તો કદાચ બધું બરબાદ થઈ ગયું હતું. આખો રસ્તો સુમસાન હતો. ભારે વરસાદના ટીપા કારની બારીઓ પર અથડાતા હતા, જેનાથી સંગીતમય સૂર સર્જાતો હતો. કૃતિકાનું મન હકીકતમાં પાછું આવવા લાગ્યું. જ્યારે સિદ્ધાર્થ સંપૂર્ણપણે નશામાં તેના શર્ટ ઊંચો કરી અને ધીમે ધીમે તેના હોઠ વડે તેના હૃદયના ધબકારા અનુભવતો હતો, ત્યારે કૃતિકાએ તેને દૂર ધકેલી દીધો અને પોતાને તેની પકડમાંથી મુક્ત કર્યો. સિદ્ધાર્થ પર ધીમે ધીમે તેના હોશમાં આવી રહ્યો હતો. કૃતિકા પોતાના હાથમાં પોતાનો ચહેરો છુપાવીને રડી પડી. આવી નબળી ક્ષણમાં તે કેવી રીતે હાર માની શકી? તેણે સિદ્ધાર્થને કેમ રોક્યો નહીં? તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. તેને પોતાની જાત પર નફરત થઈ. તેને આટલી પીડાદાયક રીતે રડતી જોઈને સિદ્ધાર્થના દિલને કંઈક થયું. તેને પણ પોતાની ભૂલ સમજાઈ. માફ કરશો કૃતિકા, મેં કંઈ જાણી જોઈને કર્યું નથી. મને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું. પ્લીઝ મને માફ કરો. તેણે ખૂબ જ શરમજનક રીતે કૃતિકાના હાથ તેના ચહેરા પરથી હટાવતા કહી. તેના ચહેરા પર કોઈ ઢોંગ નહોતું, કોઈ જૂઠ નહોતું. સિદ્ધાર્થના ચહેરા પર ફક્ત સત્યનો પ્રકાશ હતો. એમાં ફક્ત તમારો વાંક નથી સિદ્ધાર્થ. આ ભૂલ માટે હું પણ એટલી જવાબદાર છું. મને મારી હરકત પર શરમ આવે છે. પણ સિદ્ધાર્થ પડેલો દુપટ્ટો ઉપાડ્યો અને ધીમે ધીમે તેના ખંભા પર ફેલાવ્યો. આરામ કર કૃતિકા, આપણે એક ગંભીર પાપ ટાળ્યું છે. કૃતિકાના આંસુ લૂછીને તેને તેણીને દિલાસો આપ્યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ બીજી બાજુ તેને એ સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં કે અનંતે ચોક્કસ તેના જૂસમાં કંઈક ભેળવ્યું છે. આમ સિદ્ધાર્થનો આરામદાયક સ્પર્શ અનુભવતાની સાથે જ કૃતિકા તેની છાતી પર વળગી પડી અને રડી પડી. અને છોડીને ન જતા સિદ્ધાર્થ, હું તમારી વિના રહી શકીશ નહીં, હું જીવી શકીશ નહીં. તમારા સ્પર્શની અસર મારા અસ્તિત્વ પર કોતરાઈ ગઈ છે. હું હવે તેને ભૂસી શકતી નથી.
અને સિદ્ધાર્થ કંઈ બોલી શકતો નહોતો. તે તેને એવું વચન કેવી રીતે આપી શકે જે તે પાળી શકતો જ નથી? તે તેના જીવનમાં ફક્ત તેને અપમાનિત કરવા માટે તો આવ્યો હતો. આજે તેને તેની સાથે થોડી ખુશ ક્ષણો વિતાવવાની અને પછી તેણીને કાયમ માટે છોડી દેવાની તક મળી હતી, જેનાથી તે કોઈનો સામનો કરી શકે નહીં. વિચાર્યા વિના તેને કૃતિકાના માથા પર હાથ મૂક્યો અને તેને હળવેથી થપથપાવી તેને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો, પણ તે બોલી શક્યો નહીં. વરસાદ બંધ થઈ ગયો હતો. થોડી વાર પછી કૃતિકા તેનાથી અલગ થઈને કારમાંથી બહાર નીકળી. કૃતિકા, રાહ જુઓ, હું તને ઘરે છોડી દઈશ. હું ચાલી જઈશ સિદ્ધાર્થ. હું કદાચ થોડા દિવસો સુધી કોલેજ ન આવી શકું. હું પોતાને સંભાળવાનો પ્રયાસ કરીશ. પોતાના આંસુ લૂછતી તે દૂરથી આવતી એક ઓટો રિક્ષા તરફ હાથ લહેરાવી અંદર ગઈ અને સિદ્ધાર્થની નજરથી ગાયબ થઈ ગઈ. આગામી ઘણા દિવસો સુધી કૃતિકા કોલેજમાં આવી શકી નહીં અને ઘરે પણ તે યોગ્ય રીતે અભ્યાસ કરી શકી નહીં. અને તે કેવી રીતે કરી શકે? જ્યારે પણ તે કોઈ પુસ્તક લઈને બેસતી ત્યારે તેને સિદ્ધાર્થ યાદ આવતો. તેનો સુગંધિત સ્પર્શ તેના અસ્તિત્વમાં પ્રસરી જતો. તેના હોઠ પરનો તેનો નરમ સરકતો સ્પર્શ તેને રાત્રે જાગતી રાખતો. કૃતિકાનું હૃદય હવે સંપૂર્ણપણે સિદ્ધાર્થને સમર્પિત હતું. પરીક્ષાઓ નજીક આવી રહી હતી અને ફક્ત તે જ જાણતી હતી કે તેને કેવી પરીક્ષા આપી. આજે પરિણામનો દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કૃતિકાનું હૃદય ક્યાંક બીજે હતું. આજે તે સિદ્ધાર્થને પોતાનો પ્રેમ કબૂલ કરવા આવી હતી. તે તેને તેના માતા પિતાને તેના ઘરે મોકલવા માટે કહેવાની હતી. તે પોતાને તેના નામ સાથે મજબૂત અને કાયદેસર સંબંધમાં જોડવા માંગતી હતી. તેઓ કોલેજના લોનની વચ્ચે સામસામે ઊભા હતા. સિદ્ધાર્થ તેની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે દિવસે સિદ્ધાર્થ નશામાં હતો અને જ્યારે તેનો નશો ઉતરી ગયો ત્યારે તેણે પોતાને ખૂબ જ ખરાબ કહ્યું અને ધીમે ધીમે પોતાને ખાતરી કરાવી કે તે ક્યારેય તે છોકરી સાથે સંબંધ રાખી શકશે નહીં. હવે તે લાગણીના તોફાનને દબાવીને તે ફક્ત પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો, કૃતિકાના ગૌરવને તોડી પાડવાની. અને આજે તે તેની સામે ઊભો હતો. કદાચ તેઓ કરો યા મરોના નિર્ણય પર આવી ગયા હતા અને કૃતિકા તેની ઉભરાતી લાગણીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. પછી હિંમત એકઠી કરીને તેણીએ કહ્યું, સિદ્ધાર્થ, હું તમને ખૂબ પસંદ કરું છું. હું તમને પ્રેમ કરું છું. હું હવે તમારા વિના રહી શકતી નથી. મને તમારી સાથે મજબૂત સંબંધમાં બાંધી દો. કૃતિકાના શબ્દો ધ્રુજતા હતા, પરંતુ તે હૃદયમાંથી આવ્યા હતા અને એકદમ સાચા હતા. એક ક્ષણ મૌન હતું. પછી સિદ્ધાર્થ અચાનક જોર જોરથી હસવા લાગ્યો. પછી હાસ્યને રોકવાનો પ્રયાસ કરતા તે ધીમે ધીમે તેની આસપાસ ફર્યું. કૃતિકાનું હૃદય ધબકતું હતું. અચાનક તે તેના વાળની નજીક આવ્યું. તેના વાળની એક લટ પોતાની આંગળીઓમાં લીધી અને એક ઝાટકાથી તેને છોડી દીધી. પછી ઠંડા, તદ્દન તિરસ્કાર ભર્યા શબ્દોમાં તેને કહ્યું, હું તારા જેવી સાદી છોકરીને મારા ઘરમાં નોકરાણી બનાવવાનું પણ પસંદ ન કરું તો પ્રેમ તો દૂરની વાત છે. કૃતિકા તેના શબ્દો સાંભળીને જાણે પથ્થર થઈ ગઈ. સિદ્ધાર્થનો અવાજ વધુ જોરથી વધ્યો, જેથી આસપાસના બધા સાંભળી શકે. તને શું લાગ્યું હતું કે મારા જેવો હેન્ડસમ આ યુનિવર્સિટીના ટ્રસ્ટીનો દીકરો સિદ્ધાર્થ સિંઘાનિયા તારા પ્રેમમાં પડી જશે? તારા જેવી સરળ છોકરી સાથે લગ્ન કરશે? તેના શબ્દો સાંભળીને તેના મિત્રો પણ તેની નજીક આવી ગયા હતા અને હવે જોરથી હસવા લાગ્યા હતા. હું તો તારો ગર્વ તોડી રહ્યો હતો. તને તારા અભ્યાસ પર ખૂબ ગર્વ હતો ને? મેં મારા મિત્રો સાથે શરત લગાવી હતી કે હું તને મારા પગ નીચે લાવીશ અને તારા ગર્વને ચકનાચૂર કરીશ. તેના દરેક શબ્દ કૃતિકાના હૃદયને ખંજરની જેમ વીંધી નાખ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે તેમને પડવા દીધા નહીં. પોતાના ધબકતા હૃદયને કાબૂમાં રાખીને તે લાલ ચહેરા સાથે ફરી અને ભાગી ગઈ. તેની પાછળ
સિદ્ધાર્થ સિંઘાનિયા તેના મિત્રો સાથે ઊભો હતો, જોરથી હસતો હતો અને તેની મજાક ઉડાવતો હતો. અને તે દિવસથી કૃતિકાએ યુનિવર્સિટી આવવાનું બંધ કરી દીધું. બધાને લાગ્યું કે તે સિદ્ધાર્થથી ગુસ્સે છે અને અપમાનને કારણે તે કોઈનો સામનો કરી શકતી નથી, તેથી જ તે આવી રહી નથી. બીજા દિવસે એવું લાગ્યું કે તેણીએ સહન કરેલા અપમાન પછી તે બીમાર પડી હશે, પરંતુ 1 અઠવાડિયા પછી સત્ય સ્પષ્ટ થઈ ગયું. તે ચાલી ગઈ હતી અને સિદ્ધાર્થ સિંઘાનિયા એકદમ મૂંઝવણમાં હતો. વિચારતો હતો કે તે આટલી નાની બાબતમાં કોલેજ છોડવાનું આટલું કઠોર પગલું કેવી રીતે ભરી શકે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે પ્રેમનું ઝાડ ફેલાવતા તે પોતે તેમાં ફસાઈ ગયો છે. દિવસો વીતતા ગયા અને સિદ્ધાર્થ વિચાર્યા વિના વારંવાર તે ખૂણા તરફ જોતો જ્યાં તે બેસતી હતી. લાઇબ્રેરીમાં તેનું ટેબલ ખાલી રહેતું, વર્ગમાં તેની પહેલી સીટ પણ ખાલી રહેતી. કોઈ અજાણ્યા કારણોસર વિચાર્યા વિના તેની રાહ જોતો રહ્યો. તે કોઈને તેના વિશે પૂછવા માંગતો હતો, પરંતુ તેનું આત્મસન્માન અને અભિમાન તેને આમ કરવાથી રોકતો હતો. બહારથી તે એટલો જ ઘમંડી રહ્યો, પરંતુ અંદરથી પહેલી વાર તેને મૌન અને ખાલીપણું લાગ્યું. હવે તેને ખૂબ મોડું પણ સમજાયું કે તેને ફક્ત એક છોકરીનું હૃદય તોડ્યું નથી, પણ તેના જીવનની શાંતિ પણ ગુમાવી દીધી છે. એક દિવસ તેના હૃદયથી મજબૂર થઈને સિદ્ધાર્થ સિંઘાનિયાએ આખરે કૃતિકાનું ઘર શોધવાનું નક્કી કર્યું. ઘણી પૂછપરછ કર્યા પછી તે શેરી પર પહોંચ્યો જ્યાં તે રહેતી હતી. તે માટીની દિવાલો અને લટકતા પડદા, આ દુનિયા તેના ચમકતા જીવનથી બિલકુલ અલગ હતી. તેને એક દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. તમે કોને મળવા માંગો છો? સિદ્ધાર્થ એક ક્ષણ માટે અચકાતા પૂછ્યું. કૃતિકા અહીં રહેતી હતી? સ્ત્રીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તે રિક્ષા ચાલક આનંદની પુત્રી? દીકરા, તે તો આ વિસ્તાર તેના માતા પિતા સાથે છોડીને ચાલી ગઈ હતી. સિદ્ધાર્થનું હૃદય એક ધબકારા ચૂકી ગયું. તેઓ ક્યાં ગયા? તેને પૂછ્યું. દીકરા, તેઓએ અચાનક ઘર ખાલી કરી દીધું. તેઓએ કોઈને કહ્યું નહીં. તે સાથે સ્ત્રીએ દરવાજો બંધ કરી દીધો. પરંતુ સિદ્ધાર્થની અંદર કંઈક તૂટી ગયું હતું. મૌન અને ખાલીપણાની સાથે તે થોડી ક્ષણો માટે ત્યાં ચૂપચાપ ઊભો રહી. તેના હૃદયના કોઈ ખૂણામાં એક વિચિત્ર ગભરાટ ઊભી થઈ, જાણે ધીમે ધીમે તેના પગ નીચેથી જમીન સરકી રહી હોય. મુશ્કેલીથી તે તેની કાર સુધી પહોંચ્યો અને ડ્રાઇવિંગ સીટ પર બેઠો. તેના હાથ સ્ટીયરિંગ વ્હીલ પર હતા, પરંતુ તેનું મન બીજે ક્યાંક ભટકતું હતું. હું તેના વિશે આટલું બધું કેમ વિચારી રહ્યો છું? શું હું પાગલ થઈ ગયો છું? સિદ્ધાર્થ સિંઘાનિયા, તને શું થયું છે? એ છોકરી તારા વિચારને બિલકુલ લાયક નથી. એ તો એક સામાન્ય છોકરી હતી, તો તું તેને આટલું બધું મહત્વ કેમ આપે છે? તેને પોતાની આત્મા સાથે લડવાનો પ્રયાસ કર્યો. એને ભૂલી જા સિદ્ધાર્થ સિંઘાનિયા, એને ભૂલી જા. એના વિશે વિચારવાનું બંધ કરી દે. એ તારા દરજાની છોકરી નથી. ભૂલી જા. ચીલ કર યાર. એ છોકરી ગઈ નરકમાં. પણ જેટલું તે પોતાને સાંત્વના આપતો ગયો, એટલું જ તેના હૃદયમાં બેચેની વધતી ગઈ. મને છોડીને ન જતા સિદ્ધાર્થ. મારા અસ્તિત્વ પર તમારા સ્પર્શની છાપ છોડીને ન જતા. હું જીવી નહીં શકું. આ ધ્રુજતો રડતો અવાજ તેના કાનમાં ગુંજતો ગયો અને તેના હૃદયમાં બેચેની વધુ ઘેરી થતી ગઈ. તે નાજુક ક્ષણોને ભૂલી શક્યો નહીં. તે ક્ષણ જ્યારે કૃતિકાએ તેના હાથમાં પનાહ લીધી હતી. તે રડતી હતી, વિનંતી કરી રહી હતી, મન છોડીને ન જાવ. એ અવાજે તેને પાગલ કરી દીધો હતો. કાર ચાલુ થઈ ગઈ હતી, પણ પહેલી વાર તેને સમજાયું કે તેના જીવનમાં કંઈક એવું બન્યું છે જેને તે પૈસા કે શક્તિથી પાછું મેળવી શકતો નથી. સિદ્ધાર્થ, તું આખરે ક્યારે લગ્ન કરશે? સુમિત્રાજીનો અવાજ સ્પષ્ટપણે નારાજગીથી ભરેલો હતો. મેં તમને ઘણી બધી છોકરીઓ બતાવી છે. દરેક એકબીજા કરતાં વધુ સુંદર અને સમૃદ્ધ છે. તમને કોઈ કેમ ગમતું નથી? મને કહ્યું. નહીં તો તમને તે ગમતી છોકરી વિશે કહો. પણ તમે આટલા ઉદાસ કેમ છો?
સિદ્ધાર્થ સિંઘાનિયાએ એક ક્ષણ માટે તેની મા તરફ જોયું. તેને શું જવાબ આપવો તે સમજાતું નહોતું. ભલે તેનું પોતાનું હૃદય ખૂબ જ પરેશાન હતું. જ્યારે પણ લગ્નની વાત આવતી અને તેની મા તેની સામે છોકરીઓના ફોટા મૂકતી, ત્યારે કોઈ અજાણ્યા કારણોસર તેમાં કૃતિકાનો ચહેરો દેખાતો. તે તરત જ તેમને હટાવી દેતો અને પોતાને શાંત કરવાનો પ્રયાસ કરતો. હવે તેણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે તે લગ્ન કરવા માંગતો નથી. હું તમને કંઈક પૂછું છું સિદ્ધાર્થ, તમે આટલા ચૂપ કેમ ઊભા છો? તેનો અવાજ ઊંચો હતો. સુમિત્રાજી તેના મૌનથી ચીડાઈ ગયા. મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે હું લગ્ન કરવા માંગતો નથી, તો તમે મને કેમ પરેશાન કરી રહ્યા છો? અને તમે કેમ નથી સમજતા? હું હમણાં લગ્ન કરવા માંગતો નથી, કારણ કે હમણાં હું જીવનનો આનંદ માણવા માંગુ છું. હું તેને મુક્તપણે જીવવા માંગુ છું. તો કૃપા કરીને મને પરેશાન ન કરો. તેનો અવાજ થાકેલો હતો અને એક અકથિત બોધથી રંગાયેલો હતો. સુમિત્રા તેની સામે ઊભી હતી. બસ સિદ્ધાર્થ, આ જીવનનો આનંદ માણવાનો આ કેવો તરીકો છે? સિદ્ધાર્થ, તું હંમેશા ઉદાસ રહે છે, તું ખોવાયેલો રહે છે. તું જીવનનો આનંદ માણવાની તારી બધી આદતો પાછળ છોડી દીધી છે અને તું કહે છે કે તું જીવનનો આનંદ માણવા માંગે છે અને તેથી જ તું લગ્ન નથી કરી રહ્યો. મને તારી વાત પર વિશ્વાસ નથી આવતો. મને સાચું કહો, તું લગ્ન કેમ નથી કરવા માંગતો? હું છેલ્લા 3 વર્ષથી તને સમય આપી રહી છું. તું તારો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો છે, તું તારો વ્યવસાય સંભાળી રહ્યો છે, તો પછી કેમ? સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લીધો. મમ્મી, હું કોઈને જવાબ આપવા માંગતો નથી. આ મારો નિર્ણય છે. હું લગ્ન કરવા માંગતો નથી. આટલું કહીને તે ચાલ્યો ગયો. સુમિત્રાએ તેના સસરા મતલબ સિદ્ધાર્થના દાદા તરફ લાચારીથી જોયું. જુઓ પપ્પા, પ્લીઝ તેને સમજાવો. આ ક્યાં સુધી ચાલુ રહેશે? દાદાજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું, વહુ, ચિંતા ન કરો. તે અત્યારે અસ્વસ્થ છે. તેના હૃદયમાં કંઈક એવું છે જે તે વ્યક્ત કરી શકતો નથી. ધીરજ રાખો. સમય જતાં તે હોશમાં આવી જશે. તે આખરે ક્યારે સમજશે? સુમિત્રાનો અવાજ રૂંધાઈ ગયો. હું છેલ્લા 3 વર્ષથી તેને સમય આપી રહી છું, પણ તે કંઈ પણ માટે સંમત થતો નથી. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. ઉપરના માળે તેના રૂમમાં સિદ્ધાર્થ બારી પાસે ઊભો હતો. શહેરની રોશની તરફ જોઈ રહ્યો હતો. કૃતિકાન ગયાને 3 વર્ષ થઈ ગયા હતા, પણ તે તેને ભૂલી શક્યો નહીં. ખાલી ખુરશી કે તે છેલ્લી નજર. મેં આવું કેમ કર્યું? તે ધીમેથી બરબરાટ કરતો. લગ્નનો ઉલ્લેખ તેના હૃદયમાં એક વિચિત્ર અસ્વસ્થતા ભરી દેતો, કારણ કે તેના હૃદયમાં ક્યાંક કૃતિકાનું નામ હજુ પણ રહેતું હતું અને કદાચ તેથી જ તે બીજા કોઈને તેના જીવનમાં સ્થાન આપવા તૈયાર નહોતું. શું હું અંદર આવી શકું સર? દરવાજો ખટખટ્યો અને સિદ્ધાર્થ સિંઘાનિયાની સેક્રેટરી અંદર આવ્યો. તો સિદ્ધાર્થ ફાઇલોના ઢગલામાં ખોવાયેલો હતો. ઉપર જોયા વિના તેને કહ્યું, હા બોલો. સર, આજે MS કોર્પોરેશન સાથે મીટિંગ છે. સિદ્ધાર્થની સેક્રેટરીના શબ્દોથી સિદ્ધાર્થ ચોંકીને ઉપર જોયું. MS કોર્પોરેશન? મને તો આ વિશે કંઈ ખબર નથી. સેક્રેટરીએ ફાઇલ ખોલતા કહ્યું, સર, ગઈકાલે મોટા સર ઓફિસમાં આવ્યા હતા. તેમણે મીટિંગ ફાઇનલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતે જશે, પરંતુ તેમણે હમણાં ફોન કર્યો કે તેઓ કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત છે, તો તમારે હવે આ મીટિંગમાં હાજરી આપવા જવું પડશે. સેક્રેટરીએ આદરપૂર્વક માથું નમાવતા જવાબ આપ્યો. આ સાંભળીને સિદ્ધાર્થ ખુરશી પર માથું પાછળ ટેકવીને સેજ કપાર પર કરટલી સાથે કહ્યું, યાર પપ્પા પણ કમાલ છે. મીટિંગ કોની સાથે છે? સર, MS કંપનીના ડિરેક્ટર સાથે. બધી વિગતો આ ફાઇલમાં છે. સિદ્ધાર્થે હાથ લંબાવ્યો. ઠીક છે, મને ફાઇલ આપો. હું તેને એકવાર વાંચીશ, પછી આપણે જઈશું. પણ જવાનું ક્યારે છે? સર, લગભગ અડધા કલાક પછી. સેક્રેટરીએ ટેબલ ફાઇલ મૂકી અને ચાલી ગઈ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લીધો અને તેની સામે ફાઇલ ખોલી. આગામી થોડી વાર સુધી તે કાગળ તરફ ધ્યાનપૂર્વક જોતો રહ્યો.
તેનો ચહેરો વધુ ગંભીર થઈ ગયો. MS કોર્પોરેશન, તે ધીમેથી બોલ્યો. ફાઇલ બંધ કરીને તેને ઘડિયાળ તરફ જોયું. ચાલો જોઈએ. તે ખુરશી પરથી ઊભો થયો, પોતાનો કોટ સીધો કર્યો, તેને પોતાની ટાઈ સીધી કરી અને સંપૂર્ણપણે વ્યાવસાયિક રીતે પોતાને શાંત કર્યું. બધા મીટિંગ હોલમાં રાહ જોઈને બેઠા હતા. વાતાવરણ અસ્વસ્થતાથી ભરેલું હતું. પછી એક જોરદાર પણ આત્મવિશ્વાસપૂર્ણ અવાજ સંભળાયો. સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝના ICO કોણ છે, જેને સમય પાલનનો કોઈ ખ્યાલ નથી? અમારે પણ બીજા કામો કરવાના હોય છે. શું અમારે આખો દિવસ અહીં તેની રાહ જોતા બેસી રહેવું? તેના શબ્દો હજુ પણ હવામાં ગૂંજતા હતા. ત્યાં જ અચાનક દરવાજો ખુલ્યો. દરવાજા પાછળથી એક પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રવેશી. સિદ્ધાર્થ સિંઘાનિયા, કાળા સૂટમાં સજ્જ, ચહેરા પર એ જ ઘમંડ અને સ્થિર ચાલ સાથે. તેની નજર ઉપર તરફ હતી, પણ બીજી ક્ષણે તે પથ્થર થઈ ગયું. ખુરશીના બાજુ પર બીજું કોઈ નહીં પણ કૃતિકા ઊભી હતી. સમય એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો હોય તેવું લાગ્યું. કૃતિકાના ચહેરા પર આશ્ચર્યની થોડી લહેર છવાઈ ગઈ, પરંતુ બીજી ક્ષણે તેણીએ પોતાને નિયંત્રિત કરી. વાતાવરણ વધુ ઠંડુ અને શાંત થઈ ગયું. તો તમે સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝના CEO છો. હોલ શાંત થઈ ગયું. જો તમે તમારા પોતાના સમયની કદર નથી કરતા, તો ઓછામાં ઓછું બીજાના સમયનું તો આદર કરવાનું શીખો. શું આ મીટિંગમાં હાજરી આપવાનો આ કોઈ સમય છે? સિદ્ધાર્થ જવાબ આપવા જતો હતો ત્યારે તેની સેક્રેટરી ઝડપથી બોલી. માફ કરશો મેડમ, ખરેખર આજે આ મીટિંગ માટે મોટા સર આવવાના હતા, પરંતુ તે કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત થઈ ગયા, તેથી જ સર આવ્યા છે. તેમને થોડા સમય પહેલાં જ મીટિંગ વિશે માહિતી મળી હતી. તે મારી ભૂલ છે. કૃતિકાની નજર એક ક્ષણ માટે સેક્રેટરી પર રહી. પછી તેણે સિદ્ધાર્થ સિંઘાનિયા તરફ જોયું. તમારી ભૂલ હોય કે તમારા બોસની, પણ બીજાના સમયનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા. તેણીએ તેના નામ પર ભાર મૂકતા કહ્યું. સિદ્ધાર્થનું મોં બંધ થઈ ગયું. તે એક ડગલું આગળ વધ્યો. મીટિંગ શરૂ કરો મિસ કીર્તિ. પણ તેણીએ આત્મવિશ્વાસથી તેને અટકાવ્યો અને કહ્યું, CEO MS કોર્પોરેશન. હોલમાં બધા મૌન હતા, પરંતુ બંને વચ્ચે એક અદૃશ્ય તોફાન ચાલતું હતું. આખી મીટિંગ દરમિયાન સિદ્ધાર્થ સિંઘાનિયાની નજર સતત કૃતિકા પર ટકેલી હતી. તે દરેક મુદ્દા પર વાત કરી રહી હતી. સ્પષ્ટ અવાજ, મજબૂત વર્તન, આત્મવિશ્વાસથી ભરેલો, સંપૂર્ણ વ્યાવસાયિક. પરંતુ તેના ઊંડાણમાં એવું લાગતું હતું કે કોઈ તેને ધ્યાનથી જોઈ રહ્યું છે, અને તે આ વાત સારી રીતે જાણતી હતી. પરંતુ તેને એક વાર પણ તેની તરફ જોયું નહીં, જાણે તે ત્યાં હોય જ નહીં. આ જ ઉદાસીનતા સિદ્ધાર્થ સિંઘાનિયાને એક વિચિત્ર ડંખ આપી રહી હતી. મીટિંગ સમાપ્ત થઈ. લોકો એક પછી એક જવા લાગ્યા. કૃતિકા તેની ફાઇલો એકત્રિત કરી રહી હતી ત્યારે અચાનક પાછળથી અવાજ આવ્યો, કૃતિકા. તો કૃતિકાના હાથ એક ક્ષણ માટે થંભી ગયા. પછી તે સંપૂર્ણ આરામથી પાછળ ફરી. હા, મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા. તેનો સ્વર ન તો ઠંડો હતો કે ન તો ગુસ્સે, ફક્ત સામાન્ય, જાણે તે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે વાત કરી હતી. સિદ્ધાર્થે એક ડગલું આગળ વધાર્યું. શું આપણે ક્યાંક બેસીને કોફી પી શકીએ? કોઈ પણ રીતે. અમારા પ્રોજેક્ટ સાથે છે, તેથી સાથે બેસવાથી આપણને એકબીજાને જાણવામાં મદદ મળશે. સિદ્ધાર્થના શબ્દો સાંભળીને કૃતિકાના હોઠ પર એક આછું સ્મિત દેખાયું. અને તમને કોણે કહ્યું હું તમને જાણવા માંગુ છું? શબ્દો નરમ હતા, પરંતુ હુમલો ઊંડો હતો. સિદ્ધાર્થના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણીએ આગળ કહ્યું, હું તમારી સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતી નથી. મેં તમારા પિતા સાથે પહેલેથી જ એક સોદો કરી લીધો છે. તેથી મને લાગે છે કે તમારી સાથે સંબંધ બનાવવા કરતાં મારું બીજું કામ પૂરું કરવું વધુ સારું છે. આટલું કહીને તેણીએ તેની ફાઇલ ઉપાડી. આભાર, મિસ્ટર સિંઘાનિયા. સુકૂન ભારે અને અંતિમ શબ્દ બોલીને તે સિદ્ધાર્થને ત્યાં જ ઊભો છોડીને ચાલી ગઈ. તે ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગઈ,
પણ તેના ગર્વમાં રહેલો ઘા તો રહ્યો જ. ડાઇનિંગ ટેબલ પર બધા શાંતિથી ખાઈ રહ્યા હતા. વાસણોના ખખડતા અવાજો સંભળાતા હતા અને વાતાવરણ ગંભીરતાથી ભરેલું હતું. અચાનક સિદ્ધાર્થ પોતાનું ભોજન પૂરું કરતા કહ્યું, પપ્પા, હું ઈચ્છું છું કે તમે આ MS કોર્પોરેશનના પ્રોજેક્ટને મને સોંપી દો. અજયે આશ્ચર્યથી તેની તરફ જોયું. આ તમે શું કહી રહ્યા છો તે સમજો છો? ત્યાંની CEO એક છોકરી છે અને તમને તો પહેલેથી જ છોકરીઓમાં રસ નથી. સિદ્ધાર્થે તેની આંખો નીચે કરી અને પાણીનો ગ્લાસ ઉપાડ્યો. પપ્પા, તેનું નામ કૃતિકા છે અને હું તેની સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમે તેની સાથે વાત કરો અને તેને કહો કે હું હવે આ પ્રોજેક્ટ સંભાળીશ. સુમિત્રાએ થોડા તોફાની સ્મિત સાથે કહ્યું, તેને છોકરીઓમાં રસ નથી, તેને ફક્ત કૃતિકામાં રસ છે, જેને તેણે પોતાના અહંકારને કારણે ગુમાવી દીધી હતી. હવે જ્યારે તે પાછી આવી છે ત્યારે તે બીજો મોકો માંગે છે. દાદાએ પણ ગંભીર આંખોથી સિદ્ધાર્થ તરફ જોયું. શું આ સાચું છે? થોડી વાર મૌન રહ્યા પછી સિદ્ધાર્થે ધીમેથી માથું ઊંચું કર્યું. હા દાદાજી, આ સાચું છે. મેં તેની સાથે ખૂબ જ ખોટું કર્યું છે અને હું હવે માફી માંગવા માંગુ છું. હું તેને કહેવા માંગુ છું કે હું હજી પણ તેને પ્રેમ કરું છું. તેના શબ્દોથી ટેબલ પર અચાનક શાંતિ છવાઈ ગઈ. બધાએ એકબીજા સામે જોયું અને પછી અજય સિંઘાનિયાએ બોમ્બ ફેંક્યો. જુઓ, મેં સાંભળ્યું છે કે તેને એક પુત્રી છે. આ સાંભળીને સિદ્ધાર્થના હાથમાંથી ચમચી પડી ગઈ. તમારો શું મતલબ છે? દીકરી? તેના શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હોય તેવું લાગ્યું. અજય સાહેબે ગંભીરતાથી કહ્યું, હા, જ્યારે હું તેની ઓફિસમાં ગયો ત્યારે મને ત્યાં એક નાની છોકરી મળી અને તેણે તેને મમ્મા કહી. તે શબ્દો સિદ્ધાર્થના કાનમાં ગુંજ્યા. મમ્મા, દીકરી, કૃતિકા. અજય સાહેબ ઊભા થયા અને કહ્યું, આપણે બાકીની વાત પછી કરીશું. આ સાથે તે રૂમમાંથી બહાર નીકળી ગયા. જ્યારે સિદ્ધાર્થ ત્યાં જ બેઠો રહ્યો, જાણે તેની આસપાસ બધું શાંત થઈ ગયું. તેના પિતાના શબ્દો સિવાય બધા અવાજો બંધ થઈ ગયા. શું તેની પાસે એક પુત્રી પણ હતી જે તેને ઓફિસમાં મમ્મા કહી રહી હતી? શું મેં બહુ મોડું કરી દીધું? શું મેં બધું ગુમાવી દીધું છે? ના ના, એવું ન થઈ શકે. મારી પાસે વસ્તુઓ સુધારવાની તક હતી. તે ડાઇનિંગ ટેબલ પર માથું પકડીને બેઠો. સિદ્ધાર્થ આખી રાત સૂઈ શક્યો નહીં. ક્યારેક કૃતિકાનો ચહેરો દેખાતો, ક્યારેક તેના પપ્પાના શબ્દો, મમ્મા. સવાર પડતા જ તે સીધો ઓફિસ ગયો. દરવાજો ખોલતા જ તેણે અજય સિંઘાનિયાને કૃતિકા સાથે બેઠેલા અને વાતો કરતા જોયા. કૃતિકાના ચહેરા પર સ્પષ્ટ નારાજગી હતી. જુઓ મિસ્ટર અજય સિંઘાનિયા, તેણીએ ગંભીર સ્વરમાં કહ્યું, મેં આ પ્રોજેક્ટ ફાઇનલ કર્યો કારણ કે હું તમારી સાથે કામ કરવા માંગતી હતી, તમારા દીકરા સાથે નહીં. સિદ્ધાર્થના પગલાં અટકી ગયા. કૃતિકાએ આગળ કહ્યું, કાં તો તમે આ પ્રોજેક્ટ કેન્સલ કરો અથવા મારી સાથે કામ કરો. જો તમે મારી સાથે કામ કરો તો જ હું આ પ્રોજેક્ટ પૂર્ણ કરીશ, નહીતર તેને કેન્સલ કરો. તેણીએ બોલવાનું પૂરું પણ કર્યું નહોતું ત્યાં જ સિદ્ધાર્થ બે ડગલા આગળ વધાર્યું. પ્રોજેક્ટ કેન્સલ થશે નહીં. જો તમારે કામ કરવું હોય તો તમારે મારી સાથે કામ કરવું પડશે. તે પછી ઓરડો શાંત થઈ ગયો. તેને ઠંડા અવાજે વાત ચાલુ રાખી. જો તમે આ પ્રોજેક્ટ કેન્સલ કરશો તો યાદ રાખો કે બીજા બધા ભાગીદારો પણ પાછળ હટી જશે. કૃતિકા તરત જ ઊભી થઈ ગઈ. તમે મને ધમકી આપી રહ્યા છો મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા? તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થ ગંભીરતાથી જવાબ આપ્યો, હું તમને ધમકી નથી આપી રહ્યો, હું ફક્ત તમને આવનારા નુકસાન વિશે કહી રહ્યો છું. તેનો અવાજ વધુ કઠોર બન્યો. તો ઠીક છે, હું આ નુકસાન સહન કરવા તૈયાર છું, પણ હું આવા ઘૃણાસ્પદ અને અપમાનિત વ્યક્તિ સાથે કામ કરવા તૈયાર નથી. તેના શબ્દો સિદ્ધાર્થના હૃદયને તીરની જેમ વીંધી ગઈ. તેનો ચહેરો કઠણ થઈ ગયો. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ એક નાનો અવાજ તેના કાન પર અથડાયો, મમ્મા. અને તે અવાજ સાથે સમય થીજી ગયો હોય તેવું લાગ્યું. એક નાની છોકરી દરવાજા પાસે ઊભી હતી.
એક ગુલાબી ફ્રોક, હાથમાં એક નાનું ટેડી અને તેજ આંખો. સિદ્ધાર્થનું હૃદય તેની છાતીમાં ધબકવા લાગ્યું. કૃતિકા તરત જ તેની પાસે દોડી ગઈ. તે ઘૂંટણીએ પડીને તેને ભેટી પડી. દીકરા, તું અહીં કેમ આવી? છોકરીએ નિર્દોષતાથી કહ્યું, મમ્મા, તમે કહ્યું હતું કે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. સિદ્ધાર્થની નજર છોકરી પર સ્થિર રહી ગઈ. કૃતિકાએ છોકરીને ઉપાડી અને સિદ્ધાર્થ તરફ ફરી. તેની આંખોમાં નફરત અને અસહ્ય પીડા હતી. મીટિંગ પૂરી થઈ ગઈ છે, મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા. આ સાથે તે બાળકને લઈને બહાર નીકળી ગઈ અને સિદ્ધાર્થને ત્યાં જ ઊભો છોડી દીધો. ઘણી ચર્ચા, લાંબી શરતો, લાંબી મીટિંગો પછી કૃતિકા આખરે સિદ્ધાર્થ સાથે પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે માની હતી, પરંતુ તેની સંમતિ સરળ નહોતી. મીટિંગ રૂમમાં બધાની સામે તેણે કેટલીક શરતો અને તેના સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા. તેનો અવાજ મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ હતો. મારો પહેલો નિયમ એ છે કે અમારી બધી વાતચીત પ્રોજેક્ટ સુધી મર્યાદિત રહેશે. બીજું, અમારી વચ્ચે કોઈ વ્યક્તિગત વાતચીત થશે નહીં. ત્રીજું, દરેક મીટિંગ નિયત સમયે કોઈ પણ વિલંબ વિના યોજાશે. અને ચોથું, તમે મારા કોઈ પણ અંગત બાબતોમાં દખલ કરશો નહીં. હોલમાં મૌન છવાઈ ગયું. સિદ્ધાર્થ એક ક્ષણ માટે તેની તરફ જોયું, પછી ગંભીરતાથી કહ્યું, હું સંમત છું. પરંતુ તેનું હૃદય આ શરતો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું. પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું હતું. તેઓ એક જ ટેબલની બે બાજુ બેઠા હતા. ફાઇલો શેર કરવામાં આવતી હતી, ડેટાની ચર્ચા થતી હતી, પરંતુ તેમના હૃદયના વચ્ચે સમાન અંતર રહે. સિદ્ધાર્થ ક્યારેક ક્યારેક વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરતો. કૃતિકા, મારો મતલબ મિસ કૃતિકા, આ રિપોર્ટમાં મિસ્ટર સિંઘાનિયા, પ્લીઝ મુદ્દા પર આવો. તે તરત જ ફાઇલ તરફ ઇશારો કરી દેતી. જો તે તેને પાણીનો ગ્લાસ આપતો તો તે આભાર કહેતી અને આંખો નીચી કરતી. જો તે કંઈક વ્યક્તિગત પૂછવાનો પ્રયાસ કરતો તો તે તેના લેપટોપ સ્ક્રીનમાં ખોવાઈ જતી. તે જેટલો નજીક જવાનો પ્રયાસ કરતો તેટલી જ તે તેના કામમાં ડૂબી જતી. એક દિવસ તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું, આપણે ક્યાં સુધી અજાણ્યાઓની જેમ કામ કરતા રહીશું? આપણે અજાણ્યા નથી મિસ્ટર સિંઘાનિયા, આપણે ફક્ત વ્યાવસાયિક ભાગીદાર છીએ અને તે જ આપણા માટે શ્રેષ્ઠ રહેશે. શબ્દો નરમ હતા, પરંતુ અંતર સ્પષ્ટ હતું. સિદ્ધાર્થ પહેલી વાર તેને તીવ્રતાથી અનુભવ્યું. કોઈને ગુમાવવું સહેલું છે, પણ તેમને ફરીથી પામવું મુશ્કેલ છે. આ મીટિંગ ચાલી રહી હતી. દરેક વ્યક્તિ પ્રોજેક્ટની સફળતાની ચર્ચા કરી રહ્યા હતા. વાતાવરણ હળવું હતું. અચાનક એક સાક્ષીદારે સ્મિત સાથે પૂછ્યું, મારો એક પ્રશ્ન છે મિસ કૃતિકા, તમારા પતિનું નામ શું છે? રૂમમાં થોડા લોકો હસ્યા. કૃતિકાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, ખરેખર હું પરિણીત નથી, પણ તમને તો એક નાની દીકરી છે, સાચું ને? કૃતિકાનો સ્વર નરમ પણ આત્મવિશ્વાસપૂર્ણ હતો. હા, મારી એક દીકરી છે, પણ મેં તેને દત્તક લીધી છે. થોડી ક્ષણો માટે રૂમમાં એક લાંબી મૌન છવાઈ ગઈ. સિદ્ધાર્થ સિંઘાનિયાએ તેની મુઠ્ઠી ઢીલી કરી. તેના હૃદય પરનો અજાણ્યો બોજ ઓછો થયો. તેના ચહેરા પર રાહતનો ક્ષણ દેખાયો. કૃતિકા છુપાવી ન શકી, પણ તેણે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત ફાઇલ બંધ કરી અને મીટિંગ ચાલુ રાખી. સમય પસાર થયો. પ્રોજેક્ટ સફળતાપૂર્ણ થયો. તેમની વચ્ચેનું અંતર એ જ રહ્યું, પરંતુ તેના વર્તનમાં ગંભીરતા થોડી ઓછી થઈ ગઈ. સિદ્ધાર્થ શાંતિથી તેની સંભાળ રાખવા લાગ્યો. જો તે મોડે સુધી કામ કરતી તો તે પાછળ રહેતો. જો તેની કોઈ પ્રેઝન્ટેશન કરતી તો તે પોતે ડેટા તપાસતો. જો તેને માથાનો દુખાવો થતો તો તે શાંતિથી કોફીનો ઓર્ડર આપતો. કૃતિકા બધું જ સમજી ગઈ, પણ બે ધ્યાન રહી. અને પછી અચાનક મીડિયામાં સમાચાર ફેલાવા લાગ્યા. MS કોર્પોરેશન સામે નાણાકીય છેતરપિંડીના આરોપો અને ભંડોળની અનિયમિતતાના અહેવાલો ઝડપથી વાયરલ થયા. સોશિયલ મીડિયા પર કંપનીને ગંભીર નિશાન બનાવવામાં આવી. સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે દસ્તાવેજો પર સિદ્ધાર્થ સિંઘાનિયાની સહી મળી. બોલ્ડ મીટિંગમાં હંગામો ફેલાઈ ગયો.
કૃતિકાનો ચહેરો કડક થઈ ગયો. મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા, આ શું છે? તેણીએ ફાઇલ તેની સામે મૂકી. સિદ્ધાર્થે દસ્તાવેજો તરફ જોયું અને તેનો ચહેરો બદલાઈ ગયો. આ મારી સહી નથી, કોઈએ બનાવટી કરી છે, પણ આ બધું મીડિયાના રેકોર્ડ પર છે. તેની આંખોમાં નિરાશા હતી, પરંતુ ધીમે ધીમે તેનો જૂનો આત્મવિશ્વાસ પાછો ફર્યો. કદાચ તમે એક થપ્પડનો બદલો લીધો, મારું જીવન બરબાદ કરી, અને હવે તમે ફરીથી આ થપ્પડનો બદલો લઈ રહ્યા છો, મારી કંપની ડૂબાડીને. કૃતિકાની આંખોમાં આંસુ ચમકી ગયા, પરંતુ તેના અવાજમાં નરમી હોવા છતાં એક વિચિત્ર તાકાત હતી. મેં તમારું શું બગાડ્યું છે સિદ્ધાર્થ? તમે હંમેશા આવી યુક્તિઓ કેમ અપનાવો છો? તેના શબ્દો સિદ્ધાર્થના હૃદય પર સીધા વાગ્યા. તે એક ડગલું આગળ વધ્યો. મેં આ વખતે કંઈ કર્યું નથી કૃતિકા. તું હંમેશા એ જ વાત તો કહે છે. તું વર્ષો પહેલા પણ એ જ વાત કહેતો હતો. તે કહ્યું હતું અને આજે પણ તું એ જ કહી રહ્યો છે. સિદ્ધાર્થના શ્વાસ ભારે થઈ ગયા. કૃતિકાના આંસુ ઝડપથી વહેવા લાગ્યા. યાદ છે, વર્ષો પહેલા તે કહ્યું હતું કે હું તારા ઘરમાં નોકરાણી રહેવાને પણ લાયક નથી. તેની વાત સાંભળીને સિદ્ધાર્થ તેની આંખો નીચે રાખીને ઊભો રહ્યો. તે શબ્દો તેને દિવસ રાત તો ત્રાસ આપતા હતા. તે શબ્દો જ તો તેને શરમાવતા હતા, જેના પડઘા તે દરરોજ રાત્રે સાંભળતો, અને આજે કૃતિકા તેને એ જ શબ્દો વારંવાર કહેતી હતી. રૂમમાં શાંતિ વધુ ઘેરી બની, અને આજે જ્યારે તે જોયું કે તે જ છોકરી જે તારી નજરમાં કંઈ નહોતી તે તારા સ્થળથી ઉપર આવી ગઈ, ત્યારે તે તેનો બિઝનેસ બરબાદ કરી દીધો. સિદ્ધાર્થના ચહેરા પર ઊંડો પસ્તાવો સ્પષ્ટ હતો. મેં ક્યારેય તને નીચું દેખાડવાનું કંઈ કર્યું નથી કૃતિકા. હા, મેં તને મારી આનાને કારણે ગુમાવી દીધી, પણ મેં ક્યારેય તને નીચું દેખાડવાનું વિચાર્યું ન હતું, ક્યારેય નહીં. તો આ બધું શું છે? તેણીએ ફાઇલ તેની છાતી પર ફેંકી. આ એક નકલી સહી છે. આ કૌભાંડ, આ મીડિયા, આ બધું જાતે થયું. સિદ્ધાર્થ કાગળો ઉપાડ્યા અને ગંભીર અવાજમાં કહ્યું, કોઈ અમારી વચ્ચે નફરત નાખવાનો પ્રયાસ કર્યો. કૃતિકા તેના શબ્દો પર કરવું હસી. પહેલી વાર સિદ્ધાર્થ લગભગ તૂટેલા અવાજમાં બોલ્યો, મેં તને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, અને હું તે કરીશ પણ નહીં. તમારી કંપની બરબાદ નહીં થાય. હું મારી જાતને બરબાદ કરીશ, પણ હું તને બરબાદ નહીં થવા દઉં. હું હવે તમારા વચનો પર વિશ્વાસ નથી કરતી સિદ્ધાર્થ સિંઘાનિયા. સિદ્ધાર્થ માટે આ શબ્દો તેના સજાથી ઓછાનો. કૃતિકા ખૂબ જ વ્યથિત થઈ ગઈ. તેણીએ પોતાને તેના રૂમમાં બંધ કરી દીધી. સિદ્ધાર્થ હવે કંઈક ને કંઈક શોધતો રહેતો. ઈમેલ, રેકોર્ડ, એકાઉન્ટ, સહીઓ, સીસીટીવી ફૂટેજ, દરેક સબૂત એક જ વાત કહેતા હતા કે આ કોઈ બહારનું કામ નથી, પણ કોઈ નજીકનું, કોઈ અંદરનું. પણ કોણ? તે સત્યની વધુ ને વધુ નજીક ગયો, અને એક રાત્રે તેને તે મળી ગયું. ઓફિસમાં એક વરિષ્ઠ કર્મચારી. તેને કેટલાક પૈસા અને બીજી કંપનીની ખાતર દસ્તાવેજો બનાવ્યા હતા. સિદ્ધાર્થનો ગુસ્સો ઉકળતો હતો, પરંતુ આ વખતે તેને પોતાનો હાથ ઊંચો ન કર્યો. તેને કાનૂની ઉપાયનો આશરો લીધો. તેણે બધા સબૂત ભેગા કર્યા, વકીલ સાથે વાત કરી, અને બીજા દિવસે સવારે મીડિયા કોન્ફરન્સ બોલાવી. કેમેરા ચમક્યા. સિદ્ધાર્થ મીડિયા સમક્ષ ઊભો રહ્યો. MS કોર્પોરેશન સામેના બધા આરોપો ખોટા છે. નકલી દસ્તાવેજો અમારી જ કંપનીના એક કર્મચારી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જેની સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પુરાવા સ્ક્રીન પર દેખાવા લાગ્યા. બેંક વ્યવહારો રેકોર્ડ કરતા દસ્તાવેજો. મીડિયાનો અવાજ મૌનમાં ફેરવાઈ ગયો. કલાકોમાં જ સમાચાર બદલાઈ ગયા. MS કોર્પોરેશન નિર્દોષ સાબિત થઈ ગઈ. આંતરિક કાવતરું ખુલ્લું પડી ગયું. જે ભાગીદારો પીછેહેઠ કરી ચૂક્યા હતા તેઓ પાછા ફરવા લાગ્યા. માફીઓ સાથે નવા સોદા અને તેનાથી પણ મોટા પ્રોજેક્ટ માટે ઓફરો આવવા લાગી. કૃતિકા તેની ઓફિસમાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેની કંપની બચાવી લેવામાં આવી હતી. તેની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત થઈ ગઈ હતી, અને સિદ્ધાર્થ આ બધા પાછળ હતો. તે શાંતિથી તેની પાસે ગયો.
મેં તને કહ્યું હતું ને કૃતિકા, હું તને બરબાદ થવા નહીં દઉં, અને આ વખતે મેં કંઈ કર્યું નથી. તેના શબ્દોમાં કોઈ ઘમંડ નહોતો, ફક્ત સત્ય અને થાક હતો. કૃતિકાએ એક ક્ષણ માટે તેની સામે જોયું. શંકા, કૃતજ્ઞતા અને કદાચ તેની આંખોમાં છુપાયેલી કોમળતા હતી. પણ તેણીએ કંઈ કહ્યું નહીં. તેણીએ ફક્ત ફાઇલ બંધ કરી અને કોઈ પણ શબ્દ બોલ્યા વગર જતી રહી. સિદ્ધાર્થ ત્યાં જ ઊભો રહી. તેણે તેની કંપની બચાવી હતી અને તે તેના માટે પૂરતું આશ્વાસન હતું. કૃતિકા ઓફિસમાં બેઠી હતી, ફાઇલોમાં ડૂબી ગઈ હતી, પરંતુ વાસ્તવમાં તે પોતાની જાતથી ભાગી રહી હતી. દરવાજો ખુલવાના અવાજ પર તેણીએ માથું ઊંચું કર્યું અને બીજી ક્ષણે તેની આંખોમાં કડકતા ભરાઈ ગઈ. અનંત ધીમે ધીમે ચાલતો તેની સામે અટકી ગયો. પહેલી વાર તેના ચહેરા પર કોઈ ગર્વ નહોતો, ફક્ત શરમ હતી. હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું કૃતિકા. કૃતિકાએ ફાઇલ બંધ કરી, તેની ખુરશીની પાછળ ઝૂકી ગઈ અને ઠંડા સ્વરે કહ્યું, તો મિસ્ટર અનંત, તમારા જેવા લોકો માફી નથી માંગતા, તેઓ ફક્ત બહાના આપે છે. અનંતે ઊંડો શ્વાસ લીધો. તે વખતે સિદ્ધાર્થનો વાંક નહોતો કૃતિકા. તેણે જે કંઈ કર્યું તે મારા કહેવાથી અને મારા ખાતર કર્યું. મેં તેને ઉશ્કેર્યું, મેં તેને ગેરમાર્ગ દોર્યો. કૃતિકાની આંગળીઓએ ટેબલ પરની પેનને મજબૂતીથી પકડી રાખી અને હું ચાલી ગઈ પછી અનંતનો અવાજ આંસુઓથી ગુંગરાયો. તું ગઈ ત્યારે તે ખૂબ જ ભાંગી પડ્યો હતો. તેણે કેટલી મુશ્કેલીઓ સહન કરી હશે તેની તમે કલ્પના પણ કરી શકતા નથી. તેણે તને દરેક જગ્યાએ, દરેક શહેરમાં શોધી કૃતિકા. તેને પોતાને સજા કરી. કૃતિકાની આંખો એક ક્ષણ માટે ધ્રુજી ગઈ. તેનું હૃદય ધબક્યું, પણ બીજી ક્ષણે તેણે પોતાને સંયમિત કરી. જુઓ મિસ્ટર અનંત, હું કોઈ સિદ્ધાર્થ કે તેની દયાને ઓળખતી નથી. જે દિવસે તેને મારો વિશ્વાસ તોડ્યો તે મારા માટે મરી ગઈ. અનંત એક ડગલું નજીક ગયું. પ્રેમ ભૂલો કરી શકે છે, પણ તે ક્યારેય દગો ન થાપતો. તેને મોડું પણ સમજાયું કે તે તને પ્રેમ કરે છે. તમારા ગયા પછી તેને સમજાયું કે તમે આદત નથી પણ એક જરૂરિયાત છો. રૂમમાં મૌન છવાઈ ગયું. કૃતિકાએ તેની નજર નીચી કરી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તે સેજ હસતી હતી, પરંતુ તેના સ્મિતમાં પીડા હતી. જ્યારે મન તેની જરૂર હતી ત્યારે તે ક્યાં હતી? અનંત પાસે આ પ્રશ્નનો સીધો જવાબ નહોતો. તે નબળો હતો પણ બેવફા નહોતો. આ શબ્દો કૃતિકાના હૃદયને સેજ સ્પર્શી ગયા. થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ, પછી તે ખુરશી પરથી ઊભી થઈ અને બારી પાસે અટકી ગઈ. તો તમે જઈ શકો છો મિસ્ટર અનંત. અનંત નિરાશ થયો, પરંતુ જતા પહેલા તેને થોંભીને કહ્યું, તે હજુ પણ તમને પ્રેમ કરે છે અને કદાચ તમે પણ તમે તેના પર વિશ્વાસ નથી કરતા. દરવાજો બંધ થયો. ફક્ત કૃતિકા રૂમમાં હતી. તેની આંખોમાંથી શાંતિથી આંસુ વહેતા હતા. પીડા હજુ ઓછી થઈ નહોતી, પણ પહેલી વાર તેણીને તેના હૃદયની દિવાલમાં એક નાનકડી તિરાડનો અનુભવ થયો. કૃતિકાની આંગળીઓ કીબોર્ડ પર ચાલતી હતી, પણ શબ્દો સ્ક્રીન પર બને તે પહેલા તૂટી જતા હતા. અનંતના શબ્દો તેના કાનમાં ગૂંજ્યા. તે હજુ પણ તન પ્રેમ કરે છે કૃતિકા. તેણે ઝડપથી ફાઇલ બંધ કરી. મેનેજરને કહો કે આજની બધી મીટિંગ્સ રદ કરે. તેનું હૃદય એક વિચિત્ર અસ્વસ્થતાથી ભરાઈ ગયું. બસ દરવાજા પર હળવો ટકોરો પડ્યો. શું હું અંદર આવી શકું? એ જ ભારે અવાજ, એ જ અવાજ જે તે વર્ષોથી પોતાની જાતથી દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી. આંખો ઊંચી કર્યા વિના કૃતિકાએ કહ્યું, હા. સિદ્ધાર્થ અંદર આવ્યો. તેનો ચહેરો પેલા જેવો રહ્યો નહોતો. તેની આંખો નીચે કારા વર્તુળો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જાણે ઊંઘ તેને છોડી ગઈ. થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ. તેણે કૃતિકાને ધીમેથી બોલાવી. હા, બોલો મિસ્ટર સિંઘાનિયા, પણ ઓફિસના સમય દરમિયાન આપણે ફક્ત કામ વિશે જ વાત કરીશું. આ શબ્દો તેના હૃદયને વીંધી ગયા. સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લીધો. હું કામ વિશે વાત કરવા જ આવ્યો છું. એક ભૂલ વિશે જે મેં કદાચ કરી નહોતી, પણ જેના માટે તમે મને સજા આપી રહ્યા છો. કૃતિકાના હાથ થંભી ગયા. ભૂલ? તે કડવું હસી. ભૂલ એ દિવસથી શરૂ થઈ હતી
જ્યારે તમે મને કહ્યું હતું કે હું તમારી નોકરાણી બનવાને પણ લાયક નથી. સિદ્ધાર્થની આંખો નીચી થઈ ગઈ. મેં ખોટું કર્યું. હા, મેં ખોટું કર્યું. કદાચ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે. એક ક્ષણ માટે રૂમ ફરી શાંત થઈ ગયો. આજે હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. તે થપ્પડ માટે નહીં, પણ તે વાક્યો માટે, તે ઘમંડ માટે, તે બધી ક્ષણો માટે જ્યારે મેં તમને દુઃખ આપ્યું હતું. કૃતિકાની આંખો ભરાઈ ગઈ, પણ તે મજબૂત રહી. માફી માંગવાથી બધું બરાબર થતું નથી મિસ્ટર સિદ્ધાર્થ સિંઘાનિયા, મને ખબર છે. તેનો અવાજ થોડો તૂટી ગયો. પણ ક્યારેક માફી હૃદયને હળવું કરી દે છે. હું તને પાછી મેળવવા નથી આવ્યો. હું ફક્ત એ હકીકતથી પોતાને મુક્ત કરવા આવ્યો છું કે તારા વિનાશમાં મારો કોઈ હાથ નથી. હું તને ક્યારેય બરબાદ થતો જોવા માંગતો ન હતો. તે થોડા પગલાં પાછળ હટ્યો. જો તું મને માફ ન કરી શકે તો હું તે પણ સ્વીકારીશ, પણ ફક્ત એટલું જાણી લે કે હું તને ક્યારેય નુકસાન પહોંચાડી શકતો નથી અને ક્યારેય કરી પણ નહીં શકું. તે પાછું ફર્યો અને ધીમે ધીમે દરવાજા તરફ જઈ રહ્યો હતો. ત્યારે કૃતિકાનો અવાજ સંભળાયો, સિદ્ધાર્થ. તે અટકી ગયું. તેનું હૃદય ધબકવા લાગ્યું. કૃતિકા ધીમે ધીમે તેની નજીક આવી. તમે મને નુકસાન પહોંચાડ્યું નથી. કૃતિકાનો અવાજ ભારે થઈ ગયો. હા, તમારો બિઝનેસ બગાડ્યો નથી, પણ તમે તો મારા સપના છીનવી લીધા છે. તમે મને તોડી નાખી છે. તમે મારા આત્માને ઘાયલ કર્યો છે મિસ્ટર સિંઘાનિયા. તેના શબ્દો તેના હૃદયમાં ઊંડા ઉતરી ગયા. સિદ્ધાર્થે માથું નમાવ્યું. તેની પાસે કોઈ જવાબ નહોતો. એક પણ શબ્દ બોલ્યા વિના તે પાછો ફર્યો અને ચાલ્યો ગયો. તે દિવસ પછી તે ઓફિસ આવ્યો નહીં. શરૂઆતમાં કૃતિકાએ તેની અવગણના કરી. અરે, મને કોઈ વાંધો નથી, તેણીએ પોતાને કહ્યું. પણ દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા. 1 મહિનો વીતી ગયો. તે પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપી રહ્યો ન હતો કે મીટિંગમાં હાજરી આપી રહ્યો નહોતો. કંપની ચિંતિત હતી, પરંતુ કૃતિકા કામમાં ડૂબી ગઈ. પણ તેનું હૃદય બેચેન લાગતું. પહેલી વાર તેણીને ખાલીપણું અને કદાચ ડરનો વિચિત્ર અહેસાસ થયો. અંતે તે સહન ન કરી શકી અને સિદ્ધાર્થના ઘરે ગઈ. ઘરે બધા સાંજની ચા પી રહ્યા હતા. અરે કૃતિકા, તમે અહીં? અજય સિંઘાનિયાએ સ્મિત સાથે કહ્યું. સિદ્ધાર્થ તેની તરફ જોયું. એક ક્ષણ માટે તેમની આંખો મળી. કૃતિકાનું હૃદય ધબક્યું. તે પહેલા કરતાં પણ વધુ નબળો દેખાતો હતો. નિસ્તેજ ચહેરો, તેની આંખોમાં ઊંડો થાક. દીકરા, બેસો અને ચા પીઓ, દાદાજીએ પ્રેમથી કહ્યું. કૃતિકાએ ઊભા રહીને જવાબ આપ્યો, હું અહીં ચા પીવા નથી આવી. હું તમારા દીકરાને પૂછવા આવી છું કે કોની પરવાનગીથી તેને કામ બંધ કર્યું. ઓરડામાં વાતાવરણ બદલાઈ ગયું. સિદ્ધાર્થ કંઈક કહેવા માંગતો હતો, પરંતુ દાદાએ અટકાવ્યો. ખરેખર દીકરા, સિદ્ધાર્થની તબિયત સારી નહોતી. તેની તબિયત સારી નહોતી? કૃતિકાનો અવાજ કડક થઈ ગયો. કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલા તેને વિચારવું જોઈતું હતું કે તે બીમાર પર થઈ શકે છે. અને એવી કઈ બીમારી છે જે તેને 1 મહિનાથી ઓફિસ આવવાથી રોકી રહી છે? દાદાની આંખોમાં થોડી ભેદ દેખાય. દીકરા, સિદ્ધાર્થનો અકસ્માત થયો હતો. અકસ્માત? કૃતિકા જાણે પથ્થર જેવી થીજી ગઈ. અજય સરે ઠંડા અવાજે કહ્યું, એક રાત્રે કામ પરથી પાછા ફરતી વખતે તેની કારનો ભયાનક અકસ્માત થયો. તે થોડા દિવસોથી આઈસીયુમાં હતો. અમે કોઈને કહ્યું નહીં, કારણ કે તે પોતે જ તેનો ઇનકાર કરતો રહ્યો. કૃતિકાની નજર તરત જ સિદ્ધાર્થ તરફ ગઈ. તે ચૂપચાપ બેઠો હતો. તેની આંખો નીચી હતી. કેમ? શબ્દો તેના હોઠમાંથી ભાગ્યે જ નીકળ્યા. સિદ્ધાર્થે પહેલી વાર તેની તરફ જોયું. કારણ કે તમે પહેલેથી જ મને દોષિત માનતા હતા. અને નહોતો ઈચ્છતો કે તમે એવું વિચારો કે હું સહાનુભૂતિ મેળવવા માટે આમ કરી રહ્યો છું. આ શબ્દો કૃતિકાના હૃદય પર હથોડાની જેમ વાગ્યા. અને પ્રોજેક્ટ? તેનો અવાજ પહેલા જેવો કઠોર નહોતો. તે બધું પૂર્ણ છે, સિદ્ધાર્થે ધીમેથી કહ્યું. હવે ફક્ત અંતિમ સાઇન ઓફની રાહ જોઈએ છે. ફરી મૌન છવાઈ ગયું. કૃતિકાની આંખોમાં આંસુ છવાઈ ગયા, પણ તેણે તેમને પડવા દીધા નહીં.
તે ધીમે ધીમે તેની નજીક ગઈ. તમે પાગલ છો. તેનો અવાજ ધ્રુજતો હતો. તમને પોતાના જીવનની પણ પરવા નથી? સિદ્ધાર્થે હળવા સ્મિત સાથે કહ્યું. જીવનની ચિંતા ત્યારે થાય છે જ્યારે જીવવાનું કારણ હોય. આ સાંભળીને કૃતિકાની આંખમાંથી આંસુ સરી પડી. તેણે ઝડપથી પોતાને શાંત પાડી. હું તમને કાલે ઓફિસમાં મળવા માંગુ છું, ડોક્ટરની પરવાનગીથી. તમે સમજો છો? તે એક આદેશ હતો, પરંતુ બધાને અંદર છુપાયેલી ચિંતાનો અનુભવ થઈ ગયો. સિદ્ધાર્થ પહેલી વાર દિલથી હસ્યો. હા, કૃતિકા જવા લાગી, પણ દરવાજા પર અટકી ગઈ. અને હા, તમારી દવાઓ સમયસર લો. આ માફી નહોતી, પણ હવે તે નફરત પણ નહોતી. તે ચિંતા હતી જે ધીમે ધીમે માફીમાં ફેરવાઈ રહી હતી. થોડા દિવસોમાં સિદ્ધાર્થ ઘણો સ્વસ્થ થઈ ગયો હતો. તે ફરીથી ઓફિસ આવી રહ્યો હતો. કૃતિકા બદલાઈ નહોતી, પણ કદાચ તે બદલાઈ ગઈ હતી. તેણીએ શબ્દોથી તેના માટે ચિંતા વ્યક્ત કરી નહીં, કે તે નરમાશથી બોલી નહીં, પરંતુ સિદ્ધાર્થ માટે ચિંતા તેના દરેક કાર્યમાં છુપાયેલી હતી. તમે તમારી દવા લીધી? મીટિંગ બહુ લાંબી નહીં હોય, તમે થાકી જશો. ડોક્ટરે ટેન્શન ન લેવાની સલાહ આપી છે. તે આકસ્મિક રીતે બોલી, પરંતુ સિદ્ધાર્થ જાણતો હતો કે આ સામાન્ય નહોતું. તે ચિંતા હતી. નફરત ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. અને પછી આખરે તે દિવસ આવી ગયો. પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હતો. તેના પર હસ્તાક્ષર થઈ ગયા હતા. આજથી તેમના રસ્તા અલગ થવાના હતા. રૂમમાં શાંતિ હતી. સિદ્ધાર્થે ધીમેથી કહ્યું, કૃતિકા, જો તું કરી શકે તો મને માફ કરજે. મેં તારી સાથે ભયંકર ખોટું કર્યું છે. તારા ગયા પછી હું એક ક્ષણ પણ શાંતિથી વિતાવી શક્યો નહીં. સિદ્ધાર્થ પહેલા જેવો ઘમંડી માણસ નહોતો. આ એક તૂટેલો પણ સાચો માણસ હતો. કૃતિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે મજબૂત રહી, પણ તેનું હૃદય નબળું પડી ગયું હતું. જો હું કહું કે હું તમને માફ કરીશ, તો શું તમે મને ફરીથી અપમાનિત નહીં કરો? આ પ્રશ્નમાં વર્ષોનો ડર હતો. સિદ્ધાર્થે તરત જ કહ્યું, હું એવું કેમ કરીશ? જ્યારે તું કંઈ જ નહોતી ત્યારે હું તને સ્વીકારવા તૈયાર હતો. હું તને શોધતો તારા ઘરે ગયો, પણ તું ત્યાં મળી નહીં. મેં તને બધે શોધી, પણ તું ક્યાંય મળી નહીં. અને હવે જો તું રોકીશ તો એ ચૂપ થઈ ગયું. કૃતિકા ધીમે ધીમે તેની પાસે ગઈ. તેની આંખોમાં જોઈને તેને કહ્યું, જો તમારે માફી જોઈતી હોય તો મારા ઘરે સંબંધ મોકલો, તમને માફ કરવામાં આવશે. આટલું કહીને તે પાછી ફરી ગઈ. સિદ્ધાર્થ એક ક્ષણ માટે ત્યાં જ ઊભો રહ્યો, આશ્ચર્યચકિત અને મૌન. પછી તેના ચહેરા પર એક આછું સ્મિત ફેલાઈ ગયું. શું આ સંબંધ હતો કે કસોટી હતી, કે કદાચ પ્રેમનું વળતર? થોડા દિવસોમાં સંબંધ મોકલવામાં આવ્યો. બંને પરિવારો સંમત થઈ ગયા અને લગ્ન થઈ ગયા. આજે કૃતિકા તેના રૂમમાં બેઠી હતી, દુલ્હનનો પોશાક પહેરીને, લાલ ડ્રેસ પહેરીને. તેની આંખો અચકાઈ રહી હતી અને તેનું હૃદય જોરથી ધબકતું હતું. દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને સિદ્ધાર્થ અંદર પ્રવેશ્યો. તે થોડી ક્ષણો માટે ફક્ત તેની સામે જોતો રહી, જાણે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહી હોય કે આ સ્વપ્ન નથી. પછી તે ધીમે ધીમે તેની બાજુમાં બેઠો. તેને તેનો હાથ લીધો અને પ્રેમથી તેના હોઠ તેના પર મૂક્યા. હું વચન આપું છું કે હું તને ક્યારેય રડાવીશ નહીં, હું તને ક્યારેય ઓછી આંકીશ નહીં. તું મારો ગર્વ નથી, તું મારું સન્માન છે, અને હું હંમેશા તારી સંભાળ રાખીશ. કૃતિકાની આંખોમાં આંસુ છલકાઈ ગયા, પણ આ વખતે તે પીડાના આંસુ નહોતા, તે રાહતના આંસુ હતા, પૂર્ણતાના આંસુ હતા, જાણે તેનું અસ્તિત્વ પાછું મેળવી લેવામાં આવ્યું. તેણીએ ફફડાટથી કહ્યું, સિદ્ધાર્થ, આ વખતે મન તૂટવા ન દેતા. જો હું આ વખતે તૂટીશ તો આપણે ફરી ક્યારેય જોડાઈ શકીશું નહીં. પરંતુ આ વખતે સિદ્ધાર્થે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. આ વખતે નહીં, પણ ક્યારેય નહીં. ઝાંખા પ્રકાશમાં તેને તેની નજીક ખેંચી અને ગળે લગાવી દીધી. બંનેના હૃદયમાં શાંતિનો અનુભવ થયો. ઓરડો શાંત હતો, પણ તે શાંતિમાં વિશ્વાસ હતો. નફરત ધોવાઈ ગઈ હતી, અભિમાન તૂટી ગયું હતું, અને પ્રેમનો વિજય થયો હતો. તો મિત્રો, જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, લવ યુ.